જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? ગુજુ શબ્દોનું આખો દિવસ ગુજરાતીઓ બોલે એવા શબ્દો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ નહીં હોય. 3 પાર્ટ આવશે. આ બીજો વિડીયો છે. એ પહેલા ગઈકાલનો પહેલો પાર્ટ જોવાનો બાકી હતો, જોઈ લેજો. ગમે તેમ કરીને કાંઈ ફરક નથી પડતો, બરાબર? મને કાંઈ વાંધો નથી. ગમે તેમ કરીને મને ખોટો ન સમજતા. આજે આપણે આવી ગયા છીએ પાર્ટ 2. પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ચાલો થઈ જાવ તૈયાર. બાય આસ્કિંગ હુમ, કોને પૂછીને તમે અહીં આવ્યા? કોને પૂછીને તે મારા મોબાઈલને અડ્યો? કોને પૂછીને તેઓ ક્રિકેટ રમી રહ્યા છે? કોને પૂછીને તેણી ત્યાં જઈ રહી છે? કોને પૂછીને તે ગાડી ચલાવી રહ્યો છે? ચાલો, કોને પૂછીને? બાય આસ્કિંગ હુમ. કોને પૂછીને એટલે બાય આસ્કિંગ હુમ. પછી જે સિમ્પલ બીજું વાક્ય હોય તે તમે અહીં આવ્યા. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, હિયર એટલે અહીં. કોને પૂછીને તમે મારા મોબાઈલને અડ્યો, ચાલો સ્પર્શ કર્યો, બાય આસ્કિંગ હુમ. કોને પૂછીને તે મારા મોબાઈલને અડ્યો? તે એટલે હી. અડવું, સ્પર્શ કરવું એટલે ટચ, એનું ભૂતકાળનું રૂપ ટચડ. અને મારો મોબાઈલ એટલે માય મોબાઈલ. કોને પૂછીને એટલે બાય આસ્કિંગ હુમ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ એટલે ધે ક્રિકેટ રમી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એમિઝાર પ્લસ આઈએનજી. ધેમાં આવે આર. ધે આર પ્લેઇંગ ક્રિકેટ. કોને પૂછીને તેણી ત્યાં જઈ રહી છે. તેણી એટલે સી. જો આમાં ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે, જવાની ક્રિયા ચાલુ છે, ગાડી ચલાવવાની ક્રિયા ચાલુ છે. ત્રણેય વાક્ય ચાલુ વર્તમાન કાળના છે. એમિઝાર પ્લસ આઈએનજી. સી માં આવે ઇઝ. જવું એટલે ગો, ગોઈંગ. ત્યાં એટલે ધેર. કોને પૂછીને તે ગાડી ચલાવી રહ્યો છે? તે એટલે હી. એમાં આવે ઇઝ. ચલાવવું એટલે ડ્રાઈવ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. ડ્રાઇવિંગ અ કાર. ડ્રાઇવિંગ અ કાર. બાય આસ્કિંગ હુમ. પછી જે બીજું વાક્ય હોય તે, બરોબર? ચાલો, ઇફ પોસિબલ, બની શકે તો, થઈ શકે તો, પ્લીઝ તમે મને હેલ્પ કરશો. બની શકે તો, થઈ શકે તો. આપણે આવા શબ્દ બહુ બોલીએ છીએ. પ્લીઝ, બની શકે તો, થઈ શકે તો, તમે મને મદદ કરશો. ચાલો, ઇફ પોસિબલ. સ્પોકન ઇંગ્લિશના મોટા ભાગના વાક્ય આવે છે બની શકે તો. બની શકે તો એટલે ઇફ પોસિબલ. કાલે મને મળજો. મળવું એટલે મીટ. મને એટલે મીટ, સોરી, મને એટલે મી. અને આવતીકાલે એટલે ટુમોરો. બની શકે તો, થઈ શકે તો, કાલે મને મળજો. ઇફ પોસિબલ, મીટ મી ટુમોરો. બની શકે તો હું આવીશ. ઇફ પોસિબલ, આઈ વિલ કમ. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, વહેલા આવજો. આવું એટલે કમ, અને વહેલું એટલે અર્લી. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, મારી સાથે રોકાજો. રોકાવું એટલે સ્ટે. સાથે એટલે વિથ, અને મારી સાથે એટલે વિથ મી. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, મને મદદ કરજો. મદદ કરવી એટલે હેલ્પ, અને મને એટલે મી. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, કાલે મને મળજો. કાલે મને મળજો. ચાલો, કાંઈ વાંધો નહીં, બીજી વાર આવી ગયું. મળવું એટલે મીટ, મને એટલે મી, ટુમોરો. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, ત્યાં જતા નહીં. ત્યાં જાજો, ગો ધેર. ત્યાં જતા નહીં તો શું આવે? ડોન્ટ ગો ધેર. ડોન્ટ ગો ધેર. ડોન્ટ ગો ધેર. ડોન્ટ ગો ધેર.
બની શકે તો કંઈક કયો, બની શકે તો કંઈક કહો, બની શકે તો કંઈક કહો, બની શકે તો ઇફ પોસિબલ, બની શકે તો થઈ શકે તો કંઈક તો બોલો જોઈ. ઇફ પોસિબલ કંઈક કહો, કહું એટલે સે અને કંઈક એટલે સમથિંગ, બધું જ એટલે એવરીથિંગ, કાંઈ નહીં એટલે નથિંગ, કંઈ પણ એટલે એનીથિંગ. બની શકે તો ઇફ પોસિબલ, મને બોલાવતા નહીં, ડોન્ટ કોલ મી, ડોન્ટ કોલ મી, મને બોલાવજો, કોલ મી, મને બોલાવતા નહીં, ડોન્ટ કોલ મી. વોટ હેપન્ડ ધેટ, એવું શું થઈ ગયું કે, એવું શું થઈ ગયું કે તમે મને ન બોલાવ્યો, એવું શું થઈ ગયું કે તે આવશે નહીં, એવું શું થઈ ગયું કે તેઓ બધા અહીં આવી રહ્યા છે. ચાલો, એવું શું થઈ ગયું કે એટલે વોટ હેપન્ડ ધેટ, એવું શું થઈ ગયું કે તમે મને ન બોલાવ્યો, તમે એટલે યુ, તમે મને બોલાવ્યો, યુ કોલ્ડ મી, તમે મને ના બોલાવ્યો. સાદો ભૂતકાળ નકાર ડીડ નો ઉપયોગ થાય, યુ ડીડ નોટ કોલ મી. એવું શું થઈ ગયું કે તે આવશે નહીં, વોટ હેપન્ડ, વોટ હેપન્ડ ધેટ, તે આવશે, હી વિલ કમ, તે આવશે નહીં, હી વિલ નોટ કમ. એવું શું થઈ ગયું, વોટ હેપન્ડ કે તેઓ બધા અહીં આવી રહ્યા છે, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ આવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી, ધે ઓલ આર, આવું એટલે કમ ઉપરથી કમિંગ, અને અહીં એટલે હિયર. એવું શું થઈ ગયું, એવું શું થઈ ગયું કે તેણી રડી રહી છે, તેણી એટલે સી રડી રહી છે. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી, સી ઇઝ પ્લસમાં આઈએનજી, પ્લસમાં આઈએનજી, તમે જોવો તો ખરા, બરાબર. બની શકે તો, થઈ શકે તો, ઇફ પોસિબલ, એવું શું થઈ ગયું કે તમે મને બોલાવ્યો નહીં, વોટ હેપન ધેટ, એ જોઈ ગયા, ઇફ પોસિબલ જોઈ ગયા, કોને પૂછીને, બાય આસ્કિંગ હુમ. એવું શું થઈ ગયું, એવું શું થઈ ગયું કે તેઓ પાસે રૂપિયા નથી, એવું શું થઈ ગયું, વોટ હેપન્ડ ધેટ, તેઓ પાસે રૂપિયા છે. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, ધેમાં આવે હેવ, ધે હેવ મની, તેઓ પાસે રૂપિયા નથી. ધે ડુ અથવા ડઝ, ધે ડુ નોટ હેવ મની. એવું શું થઈ ગયું કે તમારા પપ્પા તમને ખીજાણા, વોટ હેપન્ડ ધેટ, તમારા પપ્પા, યોર ફાધર, ખીજાવો એટલે સ્કોલ્ડ નું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ, ને તમને એટલે યોર ફાધર સ્કોલ્ડેડ યુ. ચાલો, સાચું તો એ છે કે આપણે બોલીએ ને, સાચું તો એ છે કે હું ચા પીતો નથી, સાચું તો એ છે કે તેની પાસે બાઇક નથી, સાચું તો એ છે કે તે આવશે નહીં, સાચું તો એ છે કે મારી પાસે પાકીટ નહોતું, સાચું તો એ છે કે હું રૂપિયા આપીશ નહીં, સાચું તો એ છે કે મારે રોકાવાની ઈચ્છા નથી. ચાલો, સાચું તો એ છે, ધ ફેક્ટ ઇઝ ધેટ, હું ચા પીઉં છું, આઈ ડ્રિંક ટી, હું ચા પીતો નથી. સાદો વર્તમાન કાળ ડુ ડઝ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ, હું એટલે આઈ, એમાં આવે ડુ, નોટ, પીવું એટલે ડ્રિંક, ને ચા એટલે ટી. સાચું તો એ છે, ધ ફેક્ટ ઇઝ ધેટ, તે આવશે તો તે આવશે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હી વિલ કમ, તે આવશે નહીં, હી વિલ નોટ કમ. સાચું તો એ છે, ધ ફેક્ટ ઇઝ ધેટ, મારી પાસે પાકીટ હતું, આઈ હેડ વોલેટ, મારી પાસે પાકીટ ન હતું, આઈ ડીડ નોટ, અને ડીડ સાથે હંમેશા હેવ અ વોલેટ. સાચું તો એ છે
ધ ફેક્ટ ઇઝ ધેટ હું રૂપિયા આપીશ નહીં, એ પહેલા હું રૂપિયા આપીશ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું રૂપિયા આપીશ, આઈ વિલ ગીવ મની. હું રૂપિયા આપીશ નહીં, આઈ વિલ નોટ ગીવ મની. સાચું તો એ છે કે મારે રોકાવાની ઈચ્છા નથી. ધ ફેક્ટ ઇઝ ધેટ મારે રોકાવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્યો વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ઈચ્છા નથી. ડુ અથવા ડઝ, પછી નોટ, પછી વોન્ટ, પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ સ્ટે. સાચું તો એ છે કે મારે રોકાવાની ઈચ્છા નથી. ધ ફેક્ટ ઇઝ ધેટ આઈ ડુ નોટ વોન્ટ. ચાલો, આઈ ડુ નોટ વોન્ટ ટુ સ્ટે. હવે આવશે કોઈ મોટી વાત નથી. કોઈ મોટી વાત નથી. કોઈ મોટી વાત નથી. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. કોઈ મોટી વાત નથી. યાદ રાખજો, ઇટ છે બરોબર. અહીંયા કોઈ પણ જે ક્રિયા થતી હોય એ આવે. જસ્ટ એક્ઝામ્પલ, ગાડી ચલાવી કોઈ મોટી વાત નથી. ભજીયા બનાવવા કોઈ મોટી વાત નથી. અંગ્રેજીમાં બોલવું કોઈ મોટી વાત નથી. રૂપિયા કમાવવા કોઈ મોટી વાત નથી. ગીત ગાવું કોઈ મોટી વાત નથી. બરાબર. અને જેરંડ એટલે કે આઈએનજી ના સ્વરૂપમાં, આઈએનજી ના ફોર્મમાં આવે છે ઇટ છે. અહીંયા ગાડી ચલાવવી, ચલાવવું એટલે ડ્રાઈવ. તો જો ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ અ કાર, ડ્રાઇવિંગ અ કાર. પછી અહીંથી એમને એમ બધું ઇઝ નોટ અ બિગ ડીલ. જેરંડના ફોર્મમાં હોય છે એટલે કે વર્તમાન કૃદંત સ્ટાર્ટિંગમાં આવે છે ક્રિયાપદને આઈએનજી. ડ્રાઇવિંગ અ કાર એટલે કે ગાડી ચલાવવી. ભજીયા બનાવવા, બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ. ફ્રીટર્સ, ભજીયા બનાવવા મેકિંગ ફ્રીટર્સ ઇઝ નોટ અ બિગ ડીલ. અંગ્રેજીમાં બોલવું, બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ. સ્પીકિંગ ઇન ઇંગ્લિશ મોટી વાત નથી. ઇઝ નોટ અ બિગ ડીલ. ત્યાં એકલું જવું કોઈ મોટી વાત નથી. ગોઈંગ ધેર અલોન, ગોઈંગ ધેર, ગોઈંગ ધેર અલોન ઇઝ નોટ અ બિગ ડીલ. રૂપિયા કમાવા, કમાવવું એટલે અર્ન ઉપરથી અર્નિંગ. અર્નિંગ મની ઇઝ નોટ અ બિગ ડીલ. ગીત ગાવું, ગાવું એટલે સિંગ ઉપરથી સિંગિંગ. સિંગિંગ અ સોંગ, ગીત ગાવું કોઈ મોટી વાત નથી. ઇઝ નોટ અ બિગ ડીલ. તમારા માટે તનતોડ મહેનત કરીને ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીઓનું પ્રોપર ઇંગ્લિશ આવો વિડીયો, આવી સિરીઝ તમે ક્યાં જોઈ હશે ને, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવું. પ્લીઝ આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, એકદમ બીજા કરતા અલગ, ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં. અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણા ફેસબુક પેજમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ આવે છે. ઉચ્ચાર આવે, ઉચ્ચાર એટલે તમને એકદમ સહેલું પડે છે. નિરલ અઘારા ફેસબુક પેજ. અત્યારે હાલમાં 39,000 ફોલોઅર્સ કરતા વધારે થઈ ગયા છે. બરાબર. તો તમે આજે પાર્ટ 2 માં શું જોયું? કોઈ પણ કામ કરવું મોટી વાત નથી. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. સાચું તો એ છે કે ધ ફેક્ટ ઇઝ ધેટ. એવું શું થઈ ગયું? વોટ હેપન્ડ એટ, વોટ હેપન્ડ એટ ધેટ, વોટ હેપન્ડ એટ ધેટ. પછી બીજું વાક્ય જે હોય તે થઈ શકે તો, બની શકે તો, ઇફ પોસિબલ. કોને પૂછીને? બાય આસ્કિંગ હુમ. કોને પૂછીને? બાય આસ્કિંગ હુમ. ચાલો, કોઈ મોટી વાત નથી. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, 200 લાઈકનો ટાર્ગેટ છે. 200 લાઈક પૂરી કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટમાં કહી દો. મળીએ આવતીકાલે પાર્ટ 3. એ પહેલાં ગઈકાલનો પાર્ટ 1 જોવાનો બાકી હતો, જોઈ લેજો. આ ગુજરાતીઓની સિરીઝો, ગુજ્જુ કાઠિયાવાડી.
ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.